સરકારી અને અનુદાનિત શાળાના શિક્ષકોની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષક ભરતીનું આયોજન કરાયું છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં સરકારી અને સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભરૂચની એદવૈત વિદ્યાનિકેતન ખાતે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલે માહિતી આપી હતી, કે જેમાં તેઓએ જણાવ્યું હતું કે 25મી સુધી સરકારી શાળાના 89 ઉમેદવારોના અને તે બાદ 29મી માર્ચ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અનુદાનિત શાળાના 136 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલશે, જે બાદ તેઓને શાળાઓની ફાળવણી કરી એપોઇન્ટમેન્ટ લેટર એલોટ કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતની સરકારી અને બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં શિક્ષકોની ભરતી ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયાના એક તબક્કો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છે. આજે ભરૂચ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીં અદ્વૈત વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ છે. 89 જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ 21 માર્ચ, 25 અને 26 માર્ચ દરમિયાન કરવામાં આવશે અને 25-26થી 29 તારીખ સુધીમાં ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 136 જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ઉમેદવારો પોતાની શાળા પસંદ કરશે અને ત્યારબાદ તેઓને શાળા ફળવાશે અને એમની એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. તો ભરતી પ્રક્રિયાનો આ એક તબક્કો આજે અહીં અદ્વૈત સ્કૂલ ખાતે